જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। બાયણા મેલા થઈ ગયા છે હમણાં આપણે વાડીના કામમાં પડ્યા હતા એટલે થયું નથી તો આ તોરણ બધું ધોઈને ઝાટકીને અને બધું બેટા ધૂં જારા કરી નાખ બેટા બા હમણાં છે ને તમે ઉપાધિ કરો માં થોડુંક રહોડામાં કામ છે ને બધું પતી જાય ને એટલે હાઈ સુધીમાં બધાય ધોચારા કરી નાખ અને તારાથી એકલા પૈને ન થાય તો બેન ને તેડાવી લઈ બા બેન ને હારેથી નથી બોલાવાય એને બિચારાને જાજા કામ હોય અને આપણે ક્યાં આવે એવડા મોટા ઘર છે કે મારાથી ન થાય હે હું પૂગી વરી તમે તમારે કાંઈ ઉપાધિ ન કરો કામ તો હું તને કરાવ પણ બટા મારથી હવે થાતું નથી ને કોઈક મહેમાન આવ્યા ગયા જો આ પડદાય ફાટવા માંડ્યા છે જરાક એમાં ઉતેડા ભર દેજે હો હા બા ભલે ભલે અને હું જાઉં છું ગામમાં હા થોડું કામ છે એટલે હા કાઢીએ હલવાવા માંડ્યા છે શું કરું હાટલો પહેરવો ગમતો નથી કેમ કે ઉંમર થઈ ગઈ પૂરી ડાભું ભરાય નહીં બેકવાર તો પડી હતી અને ઓલી મણી ડોહી મેક્સી પહેરે પણ અમુક ઉંમરે મેક્સી પહેરી તો ભૂંડા લાગે ને પાછી એ તો ખાટલા વાહુ છે એટલે પહેરે હું હાલતી ચાલતી હું પહેરું તો ભૂંડી ન લાગે એવું ન હોય બા મને ખબર હે તમારી ઉંમર થઈ ગઈ તમારાથી નથી હરખું હલાતું કામ નથી થતું હાલતા ચક્કર આવી જાય છે મેં તો રવિને તમારા દીકરાને બે ત્રણ વાર કીધું કે બા હાટું બે ત્રણ મેક્સી લઈ લો હવે એમાં હું બધાને ખબર હોય દુનિયામાં ઉંમર થઈ ગઈ તો પહેરે માણસ તમે ખોટા ઓલું વધારે કરો છો બા મને મેકસ્યું ન ગમે અને ધ્યાન દઈને જાજો એ ભલે બિચારા કાજલ હા ક્યાં બા બા તો ગયા કામમાં ઠેર કામ શું કઈ થાય છે ટેન્શન ટેન્શન શેનું ટેન્શન છે તમને શું કરું મારો મગજ કાંઈ કામ નથી કરતો કા પણ શું થયું વાત તો કરો મને ખબર પડે આ મહિને શેઠે કાંઈ ઉપાડ આપ્યો નહીં હા બા પાસેથી મેં જાજા પૈસા લઈ લીધા વાપરવા માટે હા હવે મારે પૈસાની જરૂર છે તો મારે કરવું શું મને તે નથી સમજાતું એમાં તમે શું ઉપાધિ કરો છો મેં ભેગા કર્યા છે ને મારી પાસે પૈસા પડ્યા છે અને મારા પૈસા એ તમારા જ છે ને એ વાત સાચી હો કાજલ હા તે ભેગા કરે પૈસા મને આપ અને મારી પાસે આવી જાય ત્યારે હું તને પાછા આપી દઈશ હા ભલે લઈ આવો હાઈશ પૈસાનો મેળ થઈ ગયો આલ્યો આ પૂરા 6000 રૂપિયા છે 6000 રૂપિયા હા તે સારી બચત કરી હો કાજલ અને હવે છે ને કાંઈ ઉપાધિ કરતા નહીં બરાબર હા આજ તો મને નિરાશ થઈ ગઈ આજે બપોરે મારા માટે રસોઈમાં રીંગણા બટેકાનું શાક બનાવજે હા અને બીજું આમ જો બાને આ વાત ન કરતી તે મને પૈસા આપ્યા છે હા ભલે બાને નહીં કહો બસ તમે કાંઈ ઉપાધિ ન કરતા ને તમારે જે કામ હોય ને પતાઈ આવો તમે બપોરે આવશો ને એટલે રીંગણા બટેટાનું શાક ને રોટલી થઈ જાય હો એ હા કોઈ કોઈનું નથી રે કોઈ કોઈનું નથી રે તમે નકામા મરો છો બધા મથી મથી રે કોઈ કોઈનું નથી રે જોતે ગમેલામાં કરી નો જાતી ફૂટલું છે એ ભગવાન સાચી વાત છે કેમ છે એક વાઈ બેહું કેમ છે હમણાં ક્યાંય દેખાતા નહોતા રાજુભાઈ એ હમણાં મારી હારી પાછી આવી હતી ને તે એના ઘર ખાવી કી હે કી હારી આ મંજુ ઓલી મેટોડે હતી હા એ મેટોડે થી છૂટું કરાવી અને અહીંયા દીદી આપણે પાડી તી હવે ઈ તો ગઈઠી હે ગઈઠી નું છૂટું થાય હમણાં 6 મહિના મળતો છોકરો પરણાવ્યો છોકરો પરણાવ્યો બધું બરોબર બધું કામ પતી ગયું પછી મારા હાડુએ કહી દીધું કે હવે મારે નથી રાખવું ભાઈ રે ફૂંડા હાલ કર્યા તારા હાડુભાઈ ને કોક સમજાવવા વાળું ગયું હોત તો આવું ન થાત કેમ કે જાતિ જિંદગી આવું કરાય ઘટે ઘટપણે બિસાડીને ઘરઘાવી પડી એમાં એના મોહારિયાની આબરૂ હો આબરૂનું તો કાંઈ ન હોય જો સમો બદલી ગયો છે અત્યારે કઈ માણસ શું કરે ને એ કાંઈ ખબર ન પડે જો આ ઓલા મથુરિયાની વહુ હમણાં 4 છોકરા મૂકીને ભાગી ન ગઈ એટલે લાઈટ ફિટિંગ વાળા રે તે ઈ બધી લોઢે લોઢું પાછો
મથુરિયાનો છોકરો પાછો 3 છોકરાની માને ત્યાંથી ભગાડી ન લઈ આવ્યો. હા, બધું એવું છે. આ તો બધું જોયા જેવું છે. બીજું આપણે છે ને સારી જિંદગી જીવી લીધી. હવે નવા સમયમાં નવા માણસને ઉપાધિ છે. હાચી વાત છે. અટાણે પરજાના સ્વભાવ અમુક ના બગડી ગયા છે. એમ મારે રામનો રાજીપો. હે એક દીકરો હોજો અને પછી હોવે હોદી આવી ગઈ. કઈ એમ કર્યા કરે બોલો. હોવ ને એમ કઈ કે રાત છે બટા તો કે રાત છે, દી છે તો કે દી છે. એ ઈ બીજું નવું હોય ને ત્યાં સુધી સારું. આ મારે ઝીણકાની વહુ જો હાવ ડાય હાવ હોજી અને અત્યારે બગડી છે. આજ સવારમાં મેં કીધું વહુ એક રકાબી સા બનાવજો તો હાલતી ગઈ ને મને સીટુડો ભરતી ગઈ. કોકે સડા આવી હોય વા કોકે સડા આવી હોય. હા, તારા જેવું કોક સા પી ગયું હોય ને કરી ગયું હોય બધું ધોરું. ભાગને ભૂંડા મને ક્યાં ઠૂઠે સડાવવા. તો હાલો મારે ઘરે જાવું. સોનાની વવે તું જરા કર નાખ્યા હવે. હા, અને જો સાચ જોતી તો લઈ જા, ઘરે ડોસી છે. વળી મારે ધક્કો ખાવો. તેમાં તારે ક્યાં ને કંપની રેઢી પડી છે. પગારું સાજુ હોત તો ભરતી જાત પણ આમાં તો આવે ઈ નહીં. આમાં સાહ લેવાની હોય. હાલી હું નીકળી છે. જા એકાદું મિલકન્યું દેશે. કાલ લઈ જાય. રાયના ભાવ રાયતે વ્યા જાય. કાલની કેને ખબર છે. હવે મારાથી જાજુ હલાતું નથી. ખોટા ધક્કા ખાવા મારું શરીર કામ કરતું નથી. વહુને મોકલો પણ વહુ તો તું જરા કરે તો તું દઈ જાજે ને. તાર ઓલા પાયોરિયા થયા તા શું થયું? ડાયઢું પડાવી હવે ઈ પાયોરિયાને મૂકને. હે ડાયઢું પાયોરિયા નહોતા ડાપણ ડાયઢ હતી કઠાવી છે. તો ઘડીક બેઠીને ઢીંઢું જલાઈ ગયું બોલ. હા, જલાઈ જાય. ઉંમર થઈ ગઈ ને ખૂબ ઘોડા ખેલવા છે જિંદગીમાં. હવે ભાંગી હા બા. થઈ ગયું કામ? હા હા બધું થઈ ગયું. જો પેલા રસોડાને સાફ કર્યું, પછી વાસણનો ઘોળો ઉટકી નાખ્યો, બધા વાસણે ધોઈ નાખ્યા, પછી હંધાઈ તોરણ ધોઈને તડકે હુકવીને પાછા મૂકી દીધા, ગોદડાએ બધાય તપાવવા નાખી દીધા, હંધી કાંધી ઉટકાઈ ગઈ, રૂમે ચોખ્ખું કરી નાખ્યું અને ઓહરીએ ચોખ્ખી કરી નાખીને રહોડું પેલા કરી નાખ્યું. એમાં આટલું બધું લાંબુ કરવાની ક્યાં જરૂર છે? ફલાણું કર્યું તું જરા કર્યા છે. કઈ તે ગઢ નથી સણી નાખ્યા. તી પોતાના વખાણ કરસ. અમે આખી જિંદગી કર્યું છે એમાં ગાંગરવાનું ન હોય અને તે કર્યું છે તારી ફરજ હતી. આ ઘર જેટલું મારું છે એટલું તારું છે. તા તો 1 કલાકનો ઇતિહાસ ખોલીને બેહી ગઈ. જા કામ કરતી હોય ઈ કર. હા તો ખાઈતા પૈસા આવ્યા હોય તમારી લપુ હા ભરવી અમારે. લે વાહ, કામ કરાવું તું તે તો મારા મોઢે મીઠી વાતો કરતા હતા કે તારાથી ન થાય તો બેનને તેડાવી લઉં. આ ઘરમાં બધાય મારી શેમાં ગણતરી કરે છે ને એ દઈશ મને નથી પૂછતી. લે આવો ભણા. રામ રામ મામા. શું ખરા બપોરે માથે લીધું છે અત્યારે કેમ ઓચિંતાનો? તમારા ઘર બાજુ જ આવતો તો મામા હું. કાશું કઈ કામ હતું? કામ તો હોય જ ને મામા તમારું. લે આ ઓલી નવી ગાડી હતી ને એ વેચી નાખીને જૂની લીધી. તમે હે ને હાટા ડોઠા જ કરજો ભણા. નવું લેવાય આપણે જૂનું બટકી જાય જો. મામા હા થોડુંક આપણે પાસે સગવડે હોવો જોઈએ ને. એવું છે. થોડો ખેંચ માં તો વેચી આવ્યો છે. આ ઓલું તપે નહીં એટલે હા એ સારું લે રખાય જો. બહુ સીધ બરે છે. અત્યારે તડકો એવો છે સમજી લ્યો ગાડીમાં બેહાય નહીં તે તો ઠેકડો મારી જાય આપણે. એવું ગરમ હોય. શું કે મામા મામી શું કરે? તારી મામી ને તને ખબર જ છે ને અમારે દખાલતા જ હોય. બેઠી છે માવતર રિહામણે. તમને બીજું કઈ આવડતું જ નથી મામા. ઈ જ કરો છો તમે. જો કાલ હાંજે લબાસો ભરીને ગઈ. કેમ? હાંજે હું તાર મામી બે ગયા રેકડીએ ફ્રૂટની. તો મેં દ્રાક્ષ લીધી તો કે ના ના કે દ્રાક્ષ ના લેવી શીકું લેવું. એમાં થઈ માથાકોટ લે. રેકડીએ બે તારી મામી દાબી ને લાંબી લ કરી નાખી બોલ. ત્યાંથી ને ફટકાવી મૂકી. મેં નીકે રાયલ તારા મગજની ભાણા ખબર જ છે. મામા એને ધરાકની ના પાડી મામીએ. તો એમને શીખવું નું કીધું તો તમારે એમને તરબૂચ લઈ દેવાય ને. તો એમાં એવું છે તરબૂચ એને ભારે પડે છે તું સમજી ગયો. અને ખાધા પછી હે ને એવો એને ગોટો પેટમાં ઉપડે હે ને દવાખાના ભેગી કરવી પડે. ન ખાવાની વસ્તુ ખાય. અમારે તો આયલા રાખશે ભાણા. તારે શું હાલે એ વાત કે ને. અને હું અત્યારે ખરા બપોરે ધક્કા ખાતા પૈસા લેવા આવતો તમારા ઘરે હું. ભાણા એ જ વાંધો પડશે. જો
મગફળી પડી છે, જીરું પડ્યું, હજી કાંઈ એને ખેતરનું વેચાણું નથી. અને ભેહું બધી વહુકી ગઈ, નકર વળી દૂધના કાંઈ પૈસા પડ્યા હોય લે. અરે રે મામા, તારે ફોન કરીને તો હોય ને કે મામા હું આવું જરાક મારા પૈસા તો હું તને ફોન માં જ કહી દે. હારું હાલો હું એમ નામ વજાઈશ, બીજું શું હોય. આમ જો મામા, હા મને બાયડી મળી છે ને, કાંઈ ઘટે ને એનામાં. મામી જેવી હાવ નથી. એ હારું તાર મામી જેવી નથી, નકર તારે મારી ગોઈને હાથે રોટલા ખડવા પડે. એ વાત સાચી હો મામા. હા આમ જો મામા, હા વેદુ ને અમારા ઘરમાં આવી છે ને, બધું કામ ઉપાડી લીધું છે. મારા બાને નિરાય, મારા બાને કાંઈ ઉપાધિ નહીં. એ હારું કેવાય લે, તારા વહુ હે ને એટલા લકી કેવાય, સમજી ગયા? હા. અને તમે બધા લકી કેવાય. હા. તાર મમ્મી અમારા ઘરમાં આવી ને તે દી આખી પેઢી ઉપાડી લીધી, ઓહો હો, કાંઈ રેવા નથી દીધું. મામી ક્યાંથી ભટકાઈ ગયા એટલે મને તો હું તને કહું ભાણા ઓલું બધું મારે વેચવાનું એનું વેચતો નથી. ઈ જો વેચી નાખું તો બધા પૈસા લઈને પાછી માવતર ભેગી થઈ જાય. એ વાત સાચી, નો વેચતા. હા વેચવું જ નથી. હા હો, હારું હાલો મામા, હા તે હું જાઉં, તમને ઘર લાગે મૂકી જાઉં. તો મૂકી જા ને હાલ ને, અને ચા પાણી પીતો જાય. સમજો હવે આટલે આવ્યો હોય તો પછી ઘરે તો અવાય ને. બેહો બેહો, હા ઉભો રહી જાય. આ સોયણો ઘરનો આમ આ લે હાલ. ભલે તમને થોડીક સીટ બારે. ના ના બહુ ગરમ છે હો. હા થોડુંક લીવર મારજે. જી આવ્યા નહીં આવી ગયા હા, ભગવાન થાકી ગયો. 1 કલાકથી વાટ જોઉં કા આટલા મોડા આવ્યા મામાના ઘરે ગયો તો, કા મામાના ઘરે મારે થોડુંક એમનું કામ હતું એટલે ગયો તો. એવારે શું કામ હતું મામાને કીધું હમ થોડાક પૈસા આવે તો ઓછી તો આપો કીધું. મામા કે કઈ વેચાણું નથી, આમ તેમ. પછી આયલો પાછો, બીજું શું હોય. પૈસા તો મેં તમને આપ્યા અને પછી પૈસાની શું તમારે ઉપાધિ કરવાની હોય. જો મારે માવતરિયા જે આવતા હોય ને એ બધાય મને કોઈ 100 ને કોઈ 200 ને કોઈ 500 દઈ જતા હોય, એ પૈસા હું ભેગા કરતી હોય. પછી એમાં મારા પૈસા એ તમારા પૈસા. અને છે ને મેં બાને નથી કીધું કે મેં તમને 6000 રૂપિયા આપ્યા. હા હા હા, બહુ પાડ કર્યો મારી ઉપર. 6000 રૂપિયા દઈને માવતરિયા મારા દઈ દેતા હોય. કોણ તને તારા માવતરિયા દે છે પૈસા? પૈસા બધાય મારા જ હતા. તમારા ક્યાંથી હોય રવિ? તમે કેમ આવું બોલો છો? મારા માસી ઓણ આવ્યા હતા હમણાં 4 દી પહેલા, ઈ 500 રૂપિયા દઈ ગયા. મારા બાને મહિને આવે એ મને હાલતા ને ચાલતા 500 દઈ જાય દીકરીના હાથમાં. તારા બાએ જ બધાય પૈસાના મકાન ભરી દીધા છે મને. પણ એવું હું કેમ બોલો છો? હું એમ નથી કીધી કે બધું મારા બાએ કરી દીધું છે. પણ હું જે વાત કરું છું એ સાચી છે. મારા બાન બાપુજી ને મારા જેટલા હગાવાલા આવે છે ને મને કાંઈક દઈને જાય, કેમ કે હું એની દીકરી છું. મેં તને પૈસા બધા દીધા છે ને, વાપરવાના, રાંધવાના, ખાવાના, પીવાના, એમાંથી તે ભેગા કરેલા છે બધાય. અને મને પૈસા દીધા તો મારે તને કાંઈ પૈસા પાછા દેવાની જરૂર નથી. બહુ મને ટોક ટોક કરતી હોય તો. હું કાંઈ તમારી માટે ટકટક નથી કરતી. હું તો એક સ્વાભાવિક વાત કરું છું અને સાચી વાત કરું છું. એમાં તમારે એટલું બધું ગરમ થવાની જરૂર ક્યાં છે? તે મારી ઉપર ઉપકાર નથી કર્યો. બે સાની મુની મગજ ફેરવી નાખો, ઘરે જ ન અવાય. લે બોલ. આ લોકોને જોતું હોય ને તો એ મારા મોઢે મીઠી મીઠી વાતો કરે છે. કામ પતી જાય એનું કામ હું કરી દઉં પછી મને અડકા ભરવા માંડે છે. આ મા દીકરો બે મારી ગણતરી હું કરે છે એ મને નથી સમજાતું. મામા લે વહુ બટા અત્યારે તમે તડકાના અમારા ગામમાં. મારે આવું પડ્યું, તમારા જેવું કામ પડ્યું છે. લે મારે જેવું કામ. હા શું કામ પડ્યું? જોવો મારા હહરાની તો તમને ખબર છે કે ઈ આખો દી વાડીએ પડ્યા રહે છે અને મહિને 1.5 મહિને માન એકાદ દી ઘરે આવે છે. અને આમે મારા હહરાનું ઘરમાં તો કાંઈ હાલતું નથી. હા એનું નથી હાલતું, એ તો મને ખબર છે. તમારા બેન છે ને એ ઘરમાં કોઈનું હાલવા નથી દેતા, એની ધોરાજી હલાવે છે. અને તમારો ભાણિયો ગમે એટલું હાથ હોનાનું કામ કરીને દઉં છું ને મામા તો એ મારી યાર ઊંધા હાલે છે. ના ના મા દીકરાને કામ હોય ને તો મારા મોઢે મીઠું મીઠું બોલે છે અને જેવું એનું કામ પતી જાય એટલે મા દીકરો બે મને ઊંધી ઉલાવે છે. સારું કહેવાનું તો ન્યાર્યું મામા. એમ નહીં, ભાણો તો ભેગો થયો તો એ તો તમારા વખાણ કરતા હતા કે મને તો વહુ બહુ સારી જઈડી છે, કામ ઘરમાં સારું કરે છે. પણ કદાચ મારી બેનનું તું કદાચ ઉપરાણું લઈને આવી હોય એ મને ખબર પડી ગઈ. હાલ એવું નથી મામા, મારી યાર બે દીકરો બે ઊંધા હાલે છે. ઈ બેને કામ હોય ને તો મારા મોઢે મીઠું મીઠું બોલે છે. ઈ બેનું કામ પૂરું થઈ જાય એટલે મારા વખાણ કરવાના તો નહીં હારે. આવા મને મનમાં આવે એમ કહી લે છે. આ તો હારા માવતરની દીકરી છું ને એટલે આ લોકોનું સહન કરીને પડીશું. બીજી હોય ને તો કીધુંની તળિયા દઈને વહી જાય. એટલે હું તમને એમ કહેવા આવી છું કે મારી હાહુને ને તમારા ભાણિયાને સમજાવો કે હાવ આવી રીતના હોય. મારી કાંઈક તો ગણતરી હોવી જાય ને ઘરમાં હું કરે છે એ જ મને નથી સમજાતું. આ
આમ જો બટા, મારા બેનને હું સમજાવવા આવું, મારા બનાવી દે તો એ તો સમજી જાય એમ છે, બરાબર. ભાણાને સમજાવું, બરાબર. પણ મારે શું હોય, જો મેં 2-3 ફેરે પેલા ડખામાં એને સમજાવ્યા હતા, મારું કાંઈ માંડ રહ્યું નહોતું, બરાબર. એટલે હું હે ને પછી તમારે ઘરે આવવાનું મેં ઓછું કરી નાખ્યું. આપણા મોઢા તોડ લે, મારા બેનનું મગજ મને ખબર જ હોય, બરાબર. જો એ મારું તો માન છે ને, તું એક કામ કર, તમારા કુટુંબમાં કોઈ એવો વડીલ મોટો માણા હોય, તું એને વાત કર, તો એની વાતનો હે ને વજન રહે, બરાબર. તું એને વાત કર એટલે આનું બધું સમાધાન થાય. અને હું આવીશ ને તો ખોટા ડખા થાય. વળી બેન મારા સામું પાછી વાત છે કે તારે શું અમારા ઘરનું નામ ને તેમ ને, એટલે મારે ભાઈ કોકના ડખામાં હું કામ પડવું જોઈએ. તમારા ઘરનો કોક વડીલ હોય ને કુટુંબનો, એને તમે વાત કરો, ભલે બરાબર. હાલો ચાલો જેસી. અને બહુ એવું હોય તો મને કહીજો. ભલે. હા ભલે, હાલો. રાજુ બાપા કા બટા શું થયું? સામે રહી જા, મારા પેટ, મારા વેહામાં, મારા હૈયાના હાર, મારા કાળજાના કચકા. સાનો રહી જા. રોમા દુઃખ તો મને ઘણું પડે છે, કેને કેવા જાવું. શું થયું કે? જોવો આ ઘરમાં હું પૈણીને આવીને એનું 1 વર્ષ થયું. પેલા તું મને સાનો રાખ્યો, તને સાની રાખ. સાના રહી જાવ બસ. હવે તું સાની રહી જા, બસ. બસ હવે બોલ. આ ઘરમાં હું પૈણીને આવીને એનું 1 વર્ષ થયું. હા, મારી હાહુ અને એનો દીકરો બે મારી પાસે ઊંધા હાલે છે. પાછા પગે એમ નહીં, તો વર્તન મારી હારે ઊંધું કરે છે. ઠીક આડા હાલે છે એમ કે નહીં? હા, હા. જો મારા દીકરાને કામ હોય ને મીઠી મીઠી વાતો કરે, પછી કામ પૂરું થઈ જાય ને એટલે કોઈ દી મારા વખાણ ન કરે કે વાવ તું હારી છો એમ. માથે જતા મને ન બોલવાનું, ભલે વળકા ભરી લે છે. બે મારી ગણતરી હું કરે છે ને એ મને નથી સમજાતું ઘરમાં. સાની રહી જા બટા. રોમા બે માંથી વાંક કેનો વધારે હોય એવું લાગે છે? બેયનો છે, મારા દીકરા બેયનો. તો હવે તારે શું કરવાનું થાય છે? મારે કઈ નથી કરવું રાજુ બાપા, તમે મારા દીકરાને સમજાવો આવી રીતના આવ ન હોય. આ તો હું ખાનદાન માવતરની દીકરી છું, 1 વર્ષથી ઘૂંટડા પીવું છું. આજે મેં મારા પિયરમાં કોઈ દી કોઈને વાત નથી કરી. કરું તો હું થાય? ઊભી થા, ઊભી થા. હાલ અત્યારે જ કહી દઉં. આવી દાય છોડીને હેરાન કરે ઈ થોડું હાલે? વીજળી બહાર આવો, માં દીકરો બે બહાર આવો. તારા ગગાને બોલાય. હું છે પણ આ વહુ કેમાં લબાસાને હારે લઈને આવી છે. એ રવિ ઊભો થા તો, રાજુનો આવ્યો છે. શું કામ છે રાજુ બાપાને? તો શું છે રાજુ બાપા? આ કેમ પીલુડા પાડવા માંડી છે, તે કઈ કીધું? હું થયો એ કારો વસ્તુ? તે કઈ કીધું તું? ના રે ના, હું તો છું, મેં કાંઈ નથી કીધું એને. તમે તો ક્યાં કાઈ કયો છો? કાઈ કહેતા જ નથી. આ છોડી તો હાવ ખોટી છે. બિચારી રાતા પાણીએ રોવે છે ગામમાં, આખા ગામ આગળ મારી પાસે આવીને મને કેવું કીધું. કદર નથી તમને, કોઈને કદર નથી. આય તો અમે આખા ગામમાં વખાણ કરી કે અમારી વહુ છે ને ઘરની વાત બહાર ન કરે, એને બદલે રઢેરા પીટી આવી. કા આટલી બધી તે ગામમાં આગા પાછી કરી હે? અમે હું તારી કિંમત ન કરતા? કા અરે મેં મામાના મોઢે ખાલી વખાણ કર્યા છે કાલ. મારું મોઢું દુખવા માંડ્યું એટલે મેં વખાણ કર્યા આના, પણ આના વખાણ ન હોય. જાજો બોલો માં, છોડી કહી દે હું વાંધો છે ઈ કહી દે. આજ તો કહી દે, હું અમે તને ક્યાંય ગણતરીમાં નથી લેતા. તારી ગણતરી હું આ ઘરમાં ક્યાંય નથી. હા કરો છો ને માં દીકરો બે મારી ગણતરી. મીઠા લીમડાની દાળ ખીસ એટલી. એટલે કે દાળ વઘારીને તે સૌથી પહેલા લીમડો નાખવામાં આવે અને દાળ થઈ જાય એટલે કાઢી નાખી દ્યો છો. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ, હું છું કાજલ દાવડા. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. અને મિત્રો આ વિડિયો ગમે ને તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.